ગીર સોમનાથ જિલ્લામાં ફરી એકવાર વાતાવરણમાં પલટો આવતા કેસર કેરીના પાક પર સંકટ તોળાઈ રહ્યું છે। વેરાવળના પંડવા ગામના ખેડૂતોના જણાવ્યા અનુસાર વરસાદની સાથે ફૂંકાયેલા તેજ પવનને કારણે આંબા પરથી કેરીઓ ખરી પડી છે, જેનાથી સિઝનની મહેનત પર પાણી ફરી વળ્યું છે। આંબાની વાડીના ઇજારદારોને પણ મોટું નુકસાન થઈ શકે છે અને કેરી જ નહીં પરંતુ ખેતરોમાં ઉભેલા ઉનાળુ પાકો જેવા કે બાજરી અને મગફળીને પણ આ વરસાદી માહોલની માઠી અસર થવાની શક્યતા છે। સવારમાં 6 વાગ્યામાં વાતાવરણમાં પલટો આવવાથી કેસર કેરીમાં 40% નુકસાન છું અને આવું 3 વર્ષથી હાલ્યો આવે। અમારે 11 થી 12 વીઘાનો બગીચો છે। હવે અમારે આને કાપવો કે રાખવો, સરકાર કંઈક સહાય દે તો થાય। અત્યારે રાતના સમયે વરસાદ તો થઈ ગયો છે, અત્યારે નુકસાન છે બહુ મોટા પાયે। અત્યારે સમજો કે 40-50% જેવું તો ખરી ગયું છે એવું છે। અત્યારે તમે જોવા જાવ તો અત્યારે હું ઇજારદાર છે, અત્યારે ઇજારાના પણ રૂપિયા નહીં થાય। એનું કારણ છે કે આવો સમય રહે તો ખેડૂત પણ આમાં અત્યારે શું કરશે એનું કંઈ નક્કી નથી।